નમસ્કાર, હું છું ગ્રીષ્મા રાણા. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ આજે આપણી સાથે ખાસ ઉપસ્થિત છે. તો આપણે ડૉક્ટર સાહેબ સાથે કરીશું ખાસ ચર્ચા. માનનીય સાહેબ શ્રી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, આપે પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું હતું અને વિદ્યાર્થી કાળની કોઈ યાદો વિશે જણાવશો? ગ્રીષ્મા, પહેલાં તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આ એક મને તક પૂરી પાડવા બદલ કે હું આપની સાથે આ બાબતે ચર્ચા કરી શકું. તો મારું પ્રાથમિક શિક્ષણ હું આપને કહું તો મેં નવોદય વિદ્યાલય પોરબંદરથી મારું પ્રાથમિક શિક્ષણ કર્યું. આપ પણ ઘણા બાળકો નવોદય વિદ્યાલયની પરીક્ષાઓ આપતા હશો, આપો છો ને? હા. તો એ જ નવોદય વિદ્યાલયમાં મેં પણ 5મા ધોરણમાં પરીક્ષા આપી અને મારું પ્રાથમિક પછી ઉચ્ચતર પ્રાથમિક માધ્યમિક શિક્ષણ 12મા સુધી મેં ત્યાં નવોદયમાં મારું શિક્ષણ પ્રાપ્ત કર્યું. અને યાદો તો ઘણી છે. એટલે નવોદય વિશે ગ્રીષ્મા આપણે વાત કરવા જઈએ તો આખો બાળ મેળો પતી જાય એટલી બધી મારી પાસે યાદો છે. કારણ કે મારી પાસે 7 વર્ષ છે કે જે મેં હોસ્ટેલમાં જ ગાળ્યા. અને પરિવાર તો ઘરે હોય, મારા મિત્રો જ મારો પરિવાર હોય, મારા ફ્રેન્ડ્સ મારો પરિવાર હોય, મારા શિક્ષકો મારા પરિવાર હોય. તો એવી ઘણી બધી બાબતો છે કે જે નવોદયની હંમેશા મને યાદ આવે તો હું એક અલગ જ સફરમાં નીકળી જાઉં છું. પરંતુ હું નવોદય જવાનો મારો પહેલો દિવસ કહીશ કે જ્યારે મારા મમ્મી પપ્પા મને મૂકવા આવ્યા હતા તો એવું કહેતા એમણે એવું કહ્યું હતું કે દીકરા, જો અમારે તને પ્રાઇવેટ શાળામાં ભણાવવા માટે મોકલવાનો હોય CBSE સ્કૂલમાં તો એ માટે એટલી અમારી લાયકાત નથી કે અમે તને મોકલી શકીએ. પરંતુ અહીંયા આટલા બધા બાળકોની વચ્ચે તું પરીક્ષા દઈને પાસ થયો છે તો કોઈ પણ પ્રકારની કઠિનાઈ આવે તું સ્કૂલમાંથી LC કઢાવવાની વાત નહીં કરતો. કારણ કે નવોદયમાં કેવું, હોસ્ટેલમાં જઈને ત્યાંનો માહોલ જોઈને લોકો ડરી જાય ને એવું કંઈક મારે હોસ્ટેલમાં નથી રહેવું. પણ મને મારા મમ્મી પપ્પાએ મારી પાસેથી વચન લીધું હતું કે મારે 12મા સુધી LC નહીં કઢાવવાનું. તો પહેલાં શું થતું હતું, 6ઠા 7મામાં મને ક્યારે ઘરે જવાનું એવું હું તારીખ ગણતો કે ક્યારે ઘરે જવાનું, ક્યારે ઘરે જવાનું. 8મા ધોરણથી મને નવોદયમાં જ એટલું ફાવી ગયું કે હું ઘરે હોઉં તો એવું ગણું કે ક્યારે નવોદય જવાનું, ક્યારે નવોદય જવાનું. આટલું બધું મને ઘર કરતાં પણ વધારે નવોદયમાં મજા આવતી. તો આ મારા પ્રાથમિક શિક્ષણની અને માધ્યમિક શિક્ષણની યાદો હું આપને કહું છું. સર, આપ વિદ્યાર્થી નેતા પણ રહી ચૂક્યા છો, તો મારે નેતા બનવું હોય તો શું કરવું પડે? એક ખૂબ જ એટલે અગત્યની વાત એવી છે કે તમે નેતા કોઈ જન્મી અને નેતા નથી બનતા. નેતા ઘણીવાર પરિસ્થિતિ પણ તમને નેતા બનાવી દેતી હોય છે. ઘણીવાર તમારી અંદર લોકો સાથે કામ કરવા માટેનું જે જુનૂન હોય, લોકોના સમસ્યાઓને સમાધાન અથવા એને વાચા આપવાનું તમારી અંદર જુનૂન હોય તો પરિસ્થિતિ જ તમને નેતા બનાવી દેતી હોય છે. એટલે મારા કેસમાં એવું જ થયું કે જ્યારે હું 10મામાં હતો અને 11-12માં A ગ્રુપ અને B ગ્રુપ એવી રીતે ગ્રુપ હોય. એટલે તમારે ડૉક્ટર બનવું હોય તો B ગ્રુપમાં લેવાનું, એન્જિનિયર બનવું હોય તો A ગ્રુપમાં. એ પદ્ધતિ ત્યારે નહોતી, તો અત્યારે એવી પદ્ધતિ છે. પરંતુ એ સમયે, અમારા સમયે અમે આ બાબત બહુ સ્ટ્રોંગલી મૂકી સરકાર સમક્ષ કે આવું કંઈક અમને ઓપ્શન આપો કે કોઈને બાયોલોજી આવડતું હોય, ગણિત ના આવડતું હોય અને ડૉક્ટર બનવું હોય તો શું એ ના બની શકે? તો આવી બધી બાબતો ધીમે ધીમે નાની નાની વાતોને વાચા આપવી. જેમ કે અહીંયા હું ફિઝિયોથેરાપીમાં ભણતો, તો ફિઝિયોથેરાપીની અંદર ફિઝિયોથેરાપીમાં માસ્ટર્સ કોર્સ શરૂ કરવો એ બાબતે અમે લોકો બધા એકજૂટ થયા અને બહુ લાંબી માર્ચ કરી કે કલેક્ટર ઓફિસથી MS યુનિવર્સિટી સુધી. તો આવી બધી વસ્તુઓને કારણે માસ્ટર્સ કોર્સ એમાં શરૂ થયો. તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે આપણા સાથી મિત્રોની વાતોને વાચા આપીએ, એમની રજૂઆતોને આપણે વાચા આપીએ, એનાથી અચાનક જ નેતા થઈ જવાતું હોય છે. પરંતુ હું આપને કહીશ કે જો તમારે નેતા બનવું હોય ને તો 2 વસ્તુમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું. એક તો એ કે આપણી આજુબાજુના જેટલા પણ તારા મિત્રો છે અને એ બધા મિત્રોની જે કોઈ પણ તકલીફો છે એને સાંભળવાની, એને પહેલાં સમજવાની. ઘણીવાર એવું થશે કે એનું સોલ્યુશન આપની પાસે નહીં હોય, પરંતુ તમે એમને સાંભળી પણ લેશો ને તો પણ સામેવાળા માણસને એવું થશે કે મારી વાતનું કંઈક તો સમાધાન આવશે, કારણ કે આમણે સાંભળ્યું છે. તો નેતા બનવા માટે પહેલાં તો આપણે એક ગુડ લિસનર થવું પડે, એટલે સારું સાંભળનારું થવું પડે.
હા અને બીજી વસ્તુ કે આપણે એ પ્રકારની સમજણ કેળવવી પડે કે જે આપણે ઈચ્છીએ એ હર વખતે બધા લોકો એ જ વસ્તુ માનવાના નથી. નથી. એટલે જ્યારે પરિવારમાં એવું હોય ને, પપ્પા હોય તો પપ્પા જેટલા પણ બાળકો હોય, કોઈ ડાયું બાળક હોય તારા જેવું, કોઈ તોફાની હોય, બરાબર, તો પપ્પા બધાને સાથે રાખે, મમ્મી બધાને સાથે રાખે. તો નેતાનું કામ પણ એવું કે એમની ટીમમાં બધા પ્રકારના લોકો હોય, તો એ બધાને સાથે રાખી અને કઈ રીતે ટીમનો લક્ષ્ય સુધી આપણે એને લઈ જવું અને કામ કરતું રહેવું, એ જો આપણે આવડી જાય તો આપણે સારા નેતા બની શકીએ. સર, તમારી પ્રિય પુસ્તક કઈ છે અને તેમાં તમને સૌથી વધુ શું ગમે છે? બેટા, મારી પ્રિય પુસ્તક હમણાં જ જે મેં વાંચી એ છે કે આઈ ટુ હેડ અ ડ્રીમ. એ એક ઇંગ્લિશ પુસ્તક છે, એનું ગુજરાતી અનુવાદ પણ છે. એ અમૂલ ખબર છે? અમૂલનું દૂધ આપણે બધા પીએ છીએ ને. હા, તો અમૂલ કંપની કઈ રીતે ઊભી થઈ એ માટેનો વર્ગીસ કુરિયનજીનો શું વિચાર હતો એ આ પુસ્તકમાં સંમિલિત છે. આઈ ટુ હેડ અ ડ્રીમ એટલે મારું પણ એક સપનું હતું, અને એ સપનું કઈ રીતે સાકાર થયું એમનું, એને લગતી સમગ્ર ચર્ચા, સમગ્ર એમના વિચારો અને સમગ્ર ઘટનાક્રમ એ બુકમાં આવરી લીધેલો છે. તો એની અંદર નેતૃત્વ પણ છે, એની અંદર ઇન્સ્પિરેશન એટલે પ્રેરણાત્મક અમુક પ્રસંગો પણ છે, એની અંદર કઈ રીતે અલગ અલગ પડકારોને અલગ રીતે પાર પાડવામાં આવ્યા એની પણ વાત છે. તો આ બધી વાતોને વાંચા આપી અને એમણે આખું એક પુસ્તક લખ્યું છે. અને એ પુસ્તકથી મને ઘણું બધું શીખવા મળ્યું કે એક બાજુ કોર્પોરેટ હોય અને એક બાજુ કમ્યુનિટી હોય. એટલે અમૂલ જે છે એ હું ખાલી આપને કહું કે અમૂલ એ ઘણા બધા ડેરી સાહસિકોનો સમૂહ છે અને પછી એક મોટી કંપની બની છે. અમૂલ એ કોઈ ખાલી કોર્પોરેટ નથી, પણ અમૂલમાં જ્યારે પણ અમૂલનું પ્રોફિટ થાય તો એનો સીધો ફાયદો દૂધના ગૌપાલકોને જાય છે. તો અમૂલ કંપની આટલી મોટી કઈ રીતે બની, એની અંદર કયું મોડલ વાપરવામાં આવ્યું, એ બધી બાબતો એમાં સંમિલિત છે. તો એ પુસ્તક મને બહુ ગમે છે. બીજી એક પુસ્તક છે ગુડ ટુ ગ્રેટ. એ જીમ કોલિન્સ નામના એક ઓથર છે, એમની પુસ્તક છે. એ પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે સારા જેટલી સ્પીડમાં બનો ને એટલા તમે સેમ સ્પીડમાં તમે ઉત્કૃષ્ટ નથી બની શકતા. તમારે સારાથી લઈ ગુડથી લઈને ગ્રેટ સુધી પહોંચવામાં તમારે ઘણી બધી વસ્તુઓ એવી પણ પાછળ છોડવી પડે કે જે વસ્તુઓ તમે ગુડ બનવા ટાઈમે ઉપયોગમાં લીધેલી. એટલે તમે માની લો કે તમે અત્યારે કાર ચલાવો છો, બરાબર, પછી તમે એરોપ્લેન ચલાવવાનું હોય, તો કાર ચલાવવામાં તમે જે વસ્તુ શીખ્યા એવું સેમ એરોપ્લેનમાં હોય ના હોય. એરોપ્લેન માટે અલગ શીખવું પડે. તો ગુડ ટુ ગ્રેટ તમે પહોંચવામાં જો, કારણ કે ગુડ બધા બની શકે, કાર બધા ચલાવી શકે, પાયલોટ બધા બની શકે ના બની શકે. તો કઈ રીતે તમે ગુડથી ગ્રેટ થવું એ માટે શું કરવું, કોઈ સંસ્થાએ શું કરવું, કોઈ વ્યક્તિએ શું કરવું કે કોઈ ટીમે શું કરવું, આનો વિચાર એ પુસ્તકમાં આપેલો છે. સર, નાના બાળકોને ચટપટું ખાવાનું તો બહુ ભાવે, મને તો પાણીપુરી બહુ ભાવે છે. સર, તમારી પ્રિય વાનગી કઈ છે? મારી પ્રિય વાનગી, મારી પ્રિય વાનગી આમ તો જો સ્વીટમાં તમે પૂછો તો પૂરણપોળી છે, મને બહુ ભાવે. અને પૂરણપોળી એવી વાનગી કે જે લોકો મને ઓળખે છે અને એમને ખબર હોય કે મારો અત્યારે મૂડ સારો નથી, તો એમને ખબર પડી જાય કે પૂરણપોળી એ મને ઓફર કરશે તો મારો સ્વભાવ, મારો મૂડ સારો થઈ જશે. અને બીજું મને પ્યાસ કચોરી બહુ ભાવે. તો આ બે વાનગી મને બહુ ભાવે. તને શું ભાવે? મને પાણીપુરી બહુ ભાવે. પાણીપુરી બહુ ભાવે. અને સ્વીટમાં શું ભાવે? સ્વીટમાં સોનપાપડી. સોનપાપડી, વાહ. સર, બાળકને આદર્શ ભારતીય નાગરિક બનવું હોય તો શું કરવું જોઈએ? દીકરા, જો બાળકને આદર્શ ભારતીય નાગરિક બનવું હોય ને તો સૌ પ્રથમ તો બાળકે એના હકોની સાથે સાથે એની ફરજોને પણ સમજવી પડે. જ્યારે બાળક મોટું થાય અને મોટું થતાં થતાં એને નાગરિક ધર્મનું પાલન કરવાનું હોય તો એ બાળકની ફરજો શું છે, એ વ્યક્તિની ફરજમાં શું શું આવે છે, રાષ્ટ્રહિત માટે એણે કઈ ફરજોનું પાલન કરવાનું, આ વસ્તુ પણ જો એ શીખી જાય તો બાળક સારું ભારતીય નાગરિક બની શકે. અને બીજી વાત કે શિક્ષા ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફાળો આ બાબતમાં ભજવે છે. એટલે હું એવું કહી શકું કે જો હું અહીં સુધી પણ જેટલું પણ પહોંચ્યો છું, ભગવાનની કૃપાથી પહોંચ્યો છું,
પરંતુ જો મારા માતા પિતાએ મારા શિક્ષણની આટલી ચિંતા ના કરી હોત, માતા પિતાને પોતાના બાળકને હોસ્ટેલમાં મૂકવું હોય તો બહુ એક કપરી પરિસ્થિતિ હોય, એમને ના ગમે એમનું બાળક હોસ્ટેલમાં જ હોય તો પણ એમણે એ દિલ પર પથ્થર રાખીને મને હોસ્ટેલ મોકલ્યો. કેમ? કારણ કે મને સારી શિક્ષા પ્રાપ્ત થાય. તો મારા આ માધ્યમથી હું તમામ તારા મિત્રોને પણ કહેવા માગીશ કે શિક્ષા પ્રાપ્ત કરવી એ તમને નથી ખબર એ કેટલું તમારી અંદર જાદુઈ પરિવર્તન લાવે છે. શિક્ષામાં એટલી તાકાત છે કે તમે માત્ર તમારી જાતને નહીં, તમારા કુટુંબને નહીં, પરંતુ તમારી આજુબાજુના સમગ્ર સમાજને તમે ઉપર લાવી શકો છો. શિક્ષામાં આટલી બધી તાકાત છે. તો બાળકને જો સારું ભારતીય નાગરિક બનવું હોય તો બે વસ્તુ મારા માટે બહુ જ મહત્ત્વની છે. એક તો એ કે એમણે સારી શિક્ષા પ્રાપ્ત કરવાની, અને જે ભણો દિલથી ભણો. એવું નથી કે તમે વિજ્ઞાન ભણો તો જ સારા શિક્ષણવિદ બનો અથવા કોમર્સ ભણો તો જ શિક્ષણવિદ બનો. તમે જે કંઈ પણ ભણો પણ એ સારું ભણો. અને બીજું કે તમારી ફરજોની, તમારા હકોની સાથે સાથે સંવિધાન પ્રમાણેની તમારી ફરજો પ્રત્યે પણ આપણે સભાન રહેવું જોઈએ. સર, બાળકોમાં રાષ્ટ્રભક્તિ વિશે જાગૃતતા વધે તે માટે શાળાએ અને સમાજે શું કરવું જોઈએ? બેટા, બાળકોમાં જો રાષ્ટ્રભક્તિ વિશે થોડી જાગૃતતા વધે એ માટે શાળા અને મુખ્યત્વે તો શિક્ષક એના ઉપર બહુ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. એટલે શિક્ષક પોતાના આચરણમાં એ રાષ્ટ્રભક્તિ જો બતાવતું થઈ જાય અને એના વાલીઓ પણ પોતાના આચરણમાં એ રાષ્ટ્રભક્તિ બતાવતું થઈ જાય, જેમ કે જે સ્વચ્છ ભારત અભિયાન આપણે શાળામાં કરીએ છીએ ને, તો ઘણીવાર એવું થતું હશે કે તમારે ઘરે કેવું પડતું હશે સામેથી કે ના, આપણે સ્વચ્છ ભારત રાખવાનું છે, આપણે સફાઈ કરવાની છે. તો બાળકના અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત કરવામાં શિક્ષક, વાલી આ બંનેનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફાળો છે અને ઇક્વલ ફાળો છે, 50-50%. કારણ કે એમને અનુસરીને, એમને ઓબ્ઝર્વ કરીને બાળક અનુસરતું હોય છે. તો બાળકમાં રાષ્ટ્રભાવના જાગે એ માટે થઈને શિક્ષક આ બાબત કરી શકે કે પોતાના આચરણમાં રાષ્ટ્રભાવના લાવે. રાષ્ટ્રને લગતા જેટલા પણ પ્રેરણાત્મક પ્રસંગો છે એ બાળકને હંમેશા વાગોળતું રહે. આ બધા પ્રયાસો કરવાથી બાળકમાં આપોઆપ એ રાષ્ટ્રભાવના જાગશે. સર, અમારા માધ્યમથી સમિતિના બાળકો અને તેમના વાલીઓને કોઈ સંદેશ આપવા માંગશો? બસ આટલું જ કહેવા માગીશ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની સમગ્ર ટીમ અને એમના શિક્ષકો એ જાતે ખૂબ જ પુણ્યશાળી લોકો છે કે એમને આટલા 50,000 જેટલા બાળકોની સેવા કરવાનો મોકો મળે છે. અને અમારો હંમેશા પ્રયાસ એવો જ રહ્યો છે કે કઈ રીતે આપણું બાળક સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સુવિધા, સર્વશ્રેષ્ઠ શિક્ષણ અને સર્વશ્રેષ્ઠ ઉત્તમ સંસ્કારની પ્રાપ્તિ કરી અને ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે. ઘણી બાબતો એવી છે કે જે માત્ર ને માત્ર, જેમ કે આ બાળમેળો, માત્ર ને માત્ર વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ કરી રહી છે. ઘણી બાબત એવી છે જેમ કે આ વખતે રમતોત્સવમાં તમને શૂઝ અને કીટ ને બધું મળ્યું હતું ને, પછી પ્રવેશોત્સવમાં હરેક બાળકને પેલી કીટ મળે છે, પછી એવરી યર હરેક બાળકને નોટબુક્સ મળે છે, શૈક્ષણિક કીટ મળે છે. આ બધી બીજી બધી આપણી અમદાવાદ, સુરત, રાજકોટ એ બધી શિક્ષણ સમિતિની શાળાઓમાં નથી આપતા, પરંતુ આપણું વડોદરાનું કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરાની શિક્ષણ સમિતિ આટલી બાળકની ચિંતા કરી અને હર હંમેશ શું નવું કરી શકાય, શું સારું કરી શકાય એ માટેની ચિંતા કરે છે. તો વાલીઓને અને બાળકોને માત્ર એટલું જ કહેવાનું છે કે આ તમામ જે સુવિધાઓનો લાભ લઈ અને વધારેમાં વધારે તમારા બાળકને સારું શિક્ષણ મળે એ માટે અમને સહકાર આપજો. અને સરકારશ્રીની જેટલી યોજનાઓ છે એમાં જે યોજનાઓનો લાભ તમે એક નાગરિક તરીકે લઈ શકતા હોય એ બધી યોજનાઓનો લાભ અવશ્ય અને અચૂક લેજો. જો આપને કોઈ યોજનાઓની માહિતી વિશે કોઈ જાણકારી જોઈતી હોય તો આપ આપણી શાળાના આચાર્યનો સંપર્ક કરી અને એના માટેની વિસ્તૃત માહિતી પણ મેળવી શકો છો. સર, અમારી સાથે ચર્ચા કરવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર હેમાંગ જોશી સર. તો આ ચર્ચા આપને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો.